એમ કરીને નીકળ્યા તો ભેંસ ઝાડનો માર્ગ આવ્યો તો ઘોડી એ બાજુ વરી ગઈ ઓટોમેટિક. સુરો ખાચર કે હારું જેવી આપણી ઈચ્છા, રાજી રહેવું એ ભગતનો ધર્મ. સમજા કે નહીં? મારે ત્યાં કેમ ના આવો અને માથાકૂટ ન કરાય. સમજા? મહારાજની જેવી ઈચ્છા હોય પ્રમાણે કરે. પછી શ્રીજી મહારાજ ભેંસજાળ પધાર્યા છે. ભક્તો સામા આવ્યા, વાજતે ગાજતે ગામમાં મહારાજને ફેરવ્યા. કાયાભાઈના દરબારમાં મહારાજ ઉતર્યા. મહારાજની સેવા પણ બહુ સરસ કરી. જે વસ્તુ કાંઈ જોઈએ એ બધી દીધી. રાત્રે મોડી રાત સુધી સભા ચાલી. બધા હરિભક્તો બેઠા હતા 10 વાગ્યા સુધી મહારાજ પાસે. સમજાના? મહારાજ જે ઓરડામાં ઉતર્યા છે એની બાજુમાં ઓરડો, એમાં ઠાકરાણીઓ રહેતી હતી. શું કહેવાય? ઠાકર અને એના ઘરના માણસો ઠાકરિયાણીઓ. શું કહેવાય? આમાં ઠકરાણીઓ લખ્યો, ઠકરાણીઓ. હે, એ સત્સંગી ભેંસજાળની વાત છે. એને મહારાજના દર્શન કરવા હતા. એ ઓજલમાં રહેનારી બાઈઓ દર્શન કેમ થાય મહારાજના? પુરુષો કાંઈ વેત કર્યો નહીં, એ હારા ભૂલી ગયા. ઓજલમાં રહેનારા બહેનોને મહારાજના દર્શન કેમ થાય? ઓરડો બાજુમાં, વચમાં એક જ દિવાલ, પણ જવાય કેમ? રાજમાતા હશે કે એના પુત્રવધુ હશે કે આ બધા બૈરાઓ ઓજલવાળા મહારાજના દર્શન કરવા છે. પછી તો મોડેથી પુરુષો બધા ભાગી ગયા. મહારાજી ઓરડામાં રહ્યા હતા. પછી બાઈઓ ભેગા થઈને વિચાર કર્યો કે ગમે તેમ થાય મહારાજના દર્શન તો કરવા જ છે. સમજા કે નહીં? ઓજલમાં રહેનારા, બીજું તો બહુ જવાય નહીં. એ દરબારોનો ઓજલ કેવા ખબર છે તમે? આંગણા મોટું હોય ને, ઓલી દિવાળી જો નળ હોય ને તો એ પાણી ભરવા પુરુષો જાય. પછી બૈરા ન જાય, અંદર રહે, બોલે બહાર ન નીકળે. એવું ઓજલ દરબારોમાં. એમ સમા ઘોઘા ગયા હતા એકવાર, કહેતા હતા સમા ઘોઘા અને વાઘોરા અને ગામ છે ને બધા, કે અમારે બૈરા પાણી ભરવા કે નળમાં પાણી ભરવા ન જાય, એ અમારે ઘરમાં ભરી દેવું પડે, રસોઈ બનાવે ગયા. ઓજલ બાઈઓ હિંમત કરી, રાત્રે દીવાનું થોડુંક અંજવાળું ઓછું કરી, દિવાલ માટીની હોય ને, દિવાલ તોડી. સમજ્યા ને? મહારાજનો ઓરડો હતો ને, બાકુરું પાડ્યું, બાકુરું. મહારાજ કે આ વળી શું કે રાતનો શું થાય રૂ? આ બોલો, ખાલી અમજ કથા નથી લખાણી, સાગરમાં પણ કથા લખાણી છે. આ દિવાલ તોડી અને બૈરા મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. મહારાજનો ભાવ જોઈને મહારાજ રાજી થયા. મહારાજ કે અમારી જિંદગી આખી ઓજલ રહેવું, આજે તમે અહીંયા આવ્યા, બાજુના ઓરડામાં પ્રભુ તમે ઉતરેલા હો ને અમને દર્શન ન થાય, અમારે કેવા કમ ભાગ્ય, એટલે આ કામ કરવું પડ્યું રાત્રે. મહારાજ બહુ રાજી થયા. હો, એવો અદ્ભુત ભાવ તે ભાડી, અતિરી જીયા શ્રી વન માડી, હતી ગોદડી પોતાની જે હા, પૂજવા આપી તેઓને તે હા. ભાવ જોઈને મહારાજ કે તમને ભલે ઓજલમાં હું આજે દર્શન કરી લ્યો. ભાવથી દર્શન કર્યા. મહારાજ કે પ્રસાદીની ગોદડી રાખજો, એના દર્શન કરજો, બસ આની પૂજા કરજો. મહારાજ કે અમારા દર્શન થશે. કેમ દર્શન થાય? મહારાજે પોતાને હાથે ગોદડી આપી તો એ એક દ્રશ્ય, ગોદડીને જુઓ અને એ દ્રશ્યના દર્શન થાય. આપણે રણુમાં ક્યાંમાં તુલજા માતાજીએ ને પ્રભાતગીરી બાવાને મહારાજે ગોદડી આપી પ્રસાદીની, તો એ એક દ્રશ્ય મહારાજ પોતાને હાથે મને આપી છે. એ દ્રશ્ય ખડું કરવા માટે ગોદડી હજી સાચવી રાખી છે. ભલે એના પરિવારજનોએ કે સ્વામિનારાયણની પ્રસાદીની ગોદડી હવે તો કાચમાં ફિટ કરીને વ્યવસ્થિત રાખી છે. તો ગોદડીના મહારાજ કે દર્શન કરશો ને અમારે દર્શન થશે, કે સ્મરણ થશે. પછી પુરુષોને ખબર પડી કે આપણે બૈરાઓને દર્શન કરવાનો વેત ન રાખ્યો, કે ભૂલ થઈ, કે પછી વળી કરાવ્યા દર્શન એ સ્પેશિયલ એવો સમય ગોઠવીને. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ધન્ય એ બાઈઓનો પ્રેમ, તેનો મહિમા વર્ણવાય કેમ. કે લ્યો કેવો ભગવાનમાં પ્રેમ, કે દિવાલ તોડીને પણ આ હિંમત કરવી કે સહેલી વાત છે?
પુરુષો કરી શકે, પણ બહેનોને રાત્રે 10 વાગ્યા પછી દિવાલ તોડવી એટલે સમજાના દર્શન કર્યા. તો એવો જેને ભગવાનમાં પ્રેમ છે ને, એના ચિંત્યાનંદ બ્રહ્મચારી કે એના ચરણની રજ બ્રહ્મા જેવા પણ માથા ઉપર ચડાવે. હા, એવા બૈરાઓની ચરણ રજ પણ બોલો જેને ભગવાનમાં પ્રેમ છે. બીજે દિવસે શ્રીજી મહારાજ થાળ જમી અને પછી ત્યાંથી નીકળ્યા છે અને મહારાજ કરમડ ગામમાં આવ્યા છે. એ ભક્તો સામા આવ્યા, પ્રભુને પ્રણામ કર્યા, હાર તોરા કર્યા, સન્માન કર્યું, વાજતે ગાજતે મહારાજને ગામમાં લઈ ગયા છે. ફૂલીબાનો દરબાર ત્યાં શ્રીજી મહારાજ ઉતર્યા છે અને સરસ મજાની રસોઈ મહારાજને બનાવીને જમાડ્યા છે. પછી મહારાજ ત્યાં કને રોકાણા. એ પકવાનો થયા છે, અન્નકૂટનો ઉત્સવ થયો, ઘણા બધા સંતો આવ્યા, બધા કરમડ ગામમાં, ગામડીએ ગામમાં પકવાનો બનાવ્યા તે મહારાજ જોવા માટે પણ આવ્યા છે. કોણે કોણે બનાવ્યા? વેજળકાના ભીમો પંડ્યો હતા, પાક શાસ્ત્રમાં બહુ તૈયાર, હારામાં હારી વાનગીઓ બનાવ્યો. પછી એક ડોસો કંદોઈ હતા નાગનેશ ગામના, એને પણ બોલાવી લીધા હતા, એ અહીંયા આવ્યા હતા. એણે સરસ મજાના પેંડા, બરફી વગેરે પકવાનો બનાવ્યા હતા. તો પકવાનો જોઈ અને શ્રીજી મહારાજે રસોઈયાઓના વખાણ કરેલા છે. પછી અન્નકૂટનો દિવસ આવ્યો, મોટી ઓસરી હતી, સારી જગ્યા, ત્યાં મહારાજને પાટ ઉપર બેહારી અને અન્નકૂટ મહારાજની આગળ ગોઠવ્યો. કારણ કે મહારાજ ભગવાન છે પ્રગટ, ભલે ઘરમાં ઠાકોરજી હશે એના માટે અન્નકૂટ ગોઠવ્યો, પણ શ્રીજી મહારાજને અન્નકૂટ ગોઠવ્યો. જયરામ બ્રહ્મચારીને આગળ બધા પકવાનો ધર્યા હો મહારાજને જમવા માટે. ગામો ગામથી હરિભક્તો આવ્યા હતા, સંતો આવ્યા હતા, એમ વિશાળમાં બધા બેઠા હતા અને વાજિંત્રો વાગતા હતા. મહારાજનો ભાવ જોઈને જમ્યા છે બધાનો. એક એક વાનગી પ્રભુ જમ્યા. આરતી થઈ ને બધું થયું. આરતી પછી સંતોને જમાડ્યા મહારાજ. ગામો ગામથી હરિભક્તો આવ્યા હતા, એને બધાને જમાડ્યા. ફૂલીબા આવ્યા, પોતાના ભાઈ બાપજી ભાઈ અને પૂંજાભાઈને કીધું કે મારા વતી તમે મહારાજનું પૂજન કરો. એવો શણગાર બનાવી રાખ્યો તો, દાગીના વસ્ત્ર ને બધા અર્પણ કરો મહારાજને, પહેરાવો કેમ. પછી બધા આવ્યા પુરુષો, શ્રીજી મહારાજને સુંદર શણગાર કર્યો હો. આજે અન્નકૂટનો દિવસ હતો ને, નવા નવા કપડા, સરસ મજાનો સુરવાડ, જામો, મસ્તક ઉપર પાક, કડા, કંઠી, આ બધું ધારણ કરાવ્યું, શણગાર પહેરાવી અને પછી મહારાજની આરતી ઉતારેલી છે. વાજિંત્રો અને તાલિકાના ધ્વનિ કરતા કરતા, હે ફૂલી બાએ તે મૂર્તિ ધારી, લીધી અંતર માહી ઉતારી, સમયો થયો તે બહુ સારો, કોઈને નહીં વિસરનારો, ધન્ય ધન્ય તે કરમડ ગામા, જહાં લીડા કરી ઘન શ્યામા, તે તો ગોકુળ તુલ્ય ગણાય, એનો મોટો ઘણો મહિમાય. કરમડ ગામને ધન્ય છે જ્યાં ભગવાન ઘનશ્યામ લીલા કર્યો, ગોકુળિયું ગામ બની ગયું. પછી ભગવાન શ્રીહરિ પ્રબોધનીને દિવસે પ્રબોધનીનો ઉત્સવ કરવા વડતાલ જવા માટે ધાર્યો મહારાજ. સભામાં શ્રીજી મહારાજ કીધું અયોધ્યા પ્રસાદને, અયોધ્યા પ્રસાદે મહારાજને કીધું શ્રીજી મહારાજને, મહારાજ અમદાવાદ પધારો, કે વડતાલ તો વારે વારે જાઓ છો, અમદાવાદ પ્રબોધનનો ઉત્સવ કરો. ત્યાં ઝાલાવાડી હરિભક્તો ઘણા બધા આવ્યા હતા કરમડમાં. એ મહારાજની વિનંતી કરી, મહારાજ ઝાલાવાડને પાવન કરો. એ ગામના બધા મેઠાણ એ બધા ઝાલાવાડના ગામના કહેવાય. મહારાજ કે આવી ખરા, એક સેવા બતાવી કરો તો. શું? મહારાજ કે લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં વડતાલમાં પથ્થરની જરૂર છે, અને પથ્થર બધા ધાંગધ્રાથી મળે. આજે પણ ધાંગધ્રાથી પથ્થર ઘણા નીકળે.
તો ગાડા ભરી પથ્થર પહોંચાડો તો અમે ઝાલાવાડમાં આવીએ, ગામડા ફરીએ. હરિભક્તો કે મહારાજ કેટલા ગાડા જોઈ કે લ્યો. પછી બધા હરિભક્તો મહારાજની આજ્ઞા પ્રમાણે ધાંગધ્રાથી પથ્થરના ગાડા ભરી ભરી અને છેટ વડતાલ પહોંચાડે. બોલો સમજા. મહારાજ બહુ રાજી થઈ ગયા. કરી કર મળ ગામમાં કૃપાડે, લલિત લીડા અન્નકોટ એ હકાડે. સુણી જન મન સદ્ય શુદ્ધ થાય, અગણિત પાપ જરૂર નાસી જાય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, કરમણમાં શ્રીજી મહારાજે અન્નકૂટનો ઉત્સવ કર્યો. આ કથા કોઈક પ્રેમથી સાંભળે એના અગણિત પાપ બધા નાશ પામી જાય હૃદયમાંથી. હો इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते अष्टमकले सचिंत्यानंद वर्णींद्र अभयसिंह संवादे श्रीहरि कर्मड़ ग्रामे अन्नकूटोत्सव कर्ण नामा 54मो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. कृपानिधि करमड़ थकी जवा विचर्या अमदावाद, તે જોઈને રાજી થયા નિજ અંતરે અવધ પ્રસાદ. ચાલ્યા કરમળથી કૃપાનાથ, ગયા સિયાણીએ સહુ સાથ. માવો મેઘા પટેલ ને ઘેર, ઉતર્યા જઈને રૂડી પેર. ભટ્ટ શિવરામની દીકરી, બાઈ કુંવારે રસોઈ કરી. તેનો ભાઈ મોરારજી નામા, તેણે પીરસું પ્રભુને તે ઠામા. હવે મહારાજ વડતાલ તો નથી જાતા, અમદાવાદ સાઈડ નીકળ્યા છે. રસ્તામાં ક્યાં કયું ગામ આવ્યું સાંભળ્યું તમે? સિયાણી ગામ મહારાજ વધાર્યા. સિયાણી ગામ, ત્યાં માવો પટેલ, મેઘા પટેલ એ બધા ત્યાં મહારાજ ઉતર્યા. સિયાણીમાં શિવરામ ભટ્ટની દીકરી હતી, કુંવરીબાઈ નામ લખ્યું. રસોઈ બનાવી અને એનો ભાઈ મોરારજી મહારાજને જમાડ્યા, પીરસીને લ્યો. જેનો નિગમ ન પામે પાર એવા ભગવાન ભક્તોને ઘેર જમે, બહુ મોટી વાત છે. પટેલને ઘેર રાત રહી. પ્રભાતમાં શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા અને તાવી ગામમાં ગયા. છે જોયા છે ગામ? તાવી ગામ છે, બધા ઉત્તર ગુજરાતના ગામડા છે. આ તાવીના હરિભક્તો ઘણા બધા, અખોભાઈ ને જેઠીભાઈ ને પૂંજોભાઈ ને અદ્દોભાઈ ને બહુ સેવા કરી મહારાજની સારી. રાત્રે આ બીજે દિવસે અદ્દાભાઈ ને મહારાજ કીધું, અદ્દાભાઈ વાળંદ છે, વાળંદ ગામમાં વતું કરાવું, વાળ વધી ગયા સમજાના, વતું કરાવું છે. અદ્દોભાઈ કે લઈ આવું હમણાં જ, કે વાળંદ કે હો વેલો વાળંદ હતો. કોણ? વેલો. વેલા વાળંદને લઈ આવ્યા અને મહારાજ વતું કરાવવા બેઠા. પછી હો તે હારો વાળંદ કેવો, પાણી બાણી કાંઈ ચોપડ્યું ને એમને ઘસવા મળી પડ્યો. કોરે કોરું કોરું હાલે, હાબુ ચોપડો પડે, દાઢી કરવા જાય એમને હજાય લઈને મળી પડે. કોઈ છો લઈ આવે બધું પાણી, કમસે કમ પલારું તો પડે ગમે તેમ જાને. પલારી આવે ને કાંઈ ના હાલે. ડોક્ટર હુયો મારે ને તોય કાંક કરે, ખબર એમ પલારે પેલું, પછી ઇન્જેક્શન મારે, ડાયરેક્ટ ને જ આવડે. કોઈ પણ વસ્તુ તમે જમવા બેહો ને ત્યારે પેલું પાણી પીવું જોઈએ, શાસ્ત્રનું વિધિ છે. પીવો કે એમને મંડી પડો, પાણી પીવો, પાણી પીતા હો. જમવાનો નિયમ છે, જમવા બેહો એટલે એક લોટો પાણીનો રખાય, એક ઘૂંટડો પાણી પીવો, ઓછામાં ઓછું એક ઘૂંટડો પીવો જોઈએ. અને એનો મંત્ર છે પાછો, લ્યો, ઓમ અમૃતો પસ્તરણમ અસી સ્વાહા. બોલો, અમૃતો પસ્તરણમ અસી સ્વાહા, આ મંત્ર છે.
એટલે આસન બનાવવાનું, પેટમાં અનાજને રહેવાનું આસન બનાવ્યું. ઉપસ્તરણ એટલે આસન, પાણીની સાથે પીવાય અને મંત્ર બોલાય. પછી ભોજન પૂરું થઈ જાય ને બધું, તો છેલ્લી બાકી પાણી પીવાય પાછું. એનો બીજો મંત્ર ઓમ અમૃતા પિધાનમ મસી સ્વાહા. એટલે ઢાંકડું થઈ ગયું, બારે ભાગીને આવે પાછું. સમજાય કે નહીં? અનાજને જમ્યા પછી ઢાંકવું પડે, અને ખોલું મૂકી દો તો કંઈક બહાર નીકળી આવે પછી. એટલે અમૃતા પિધાનમ મસી સ્વાહા, એટલે પાણી પીવું જોઈએ એમ ગમે ત્યારે. તો હારો ઓલ્યો પલાર્યો નહીં, કોરે કોરો અસ્ત્રો ફેરવા માંડ્યો. મહારાજને દુખ્યું બહુ. સમજાના અડધું ઘણ વેતું કરી તો મહારાજના આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કે આ નહીં હાલે, કે વાળંદ એક બાજુ થઈ જાય. વાળંદને હટાવી નાખ્યો. પછી બીજો વાળંદ લઈ આવ્યા. હો અદાભાઈ, બીજો વાળંદ લઈ આવ્યા ને, એ એવો ને એવો હતો, એવો જ ને વહામો. સમજા મહારાજ કે આ નહીં હાલે, કે લ્યો. મહારાજને આંખમાં આંસુ આવી ગયા. લ્યો, એટલું વાગ્યું. મહારાજ ના પાડી દીધી, વાળંદ નથી કરવું. હતું અડધું થયું, અડધું કોણ ના પાડી દીધી. લ્યો, ઊભા થઈ ગયા. મહારાજ નથી કરાવવું. એ તો હતા જાલમ સિંહજી પાસ, જેનો દેવડિયામાં નિવાસ. કહ્યું તેણે કરીને પ્રણામ, સારો વાળંદ છે મુજ ગામાં. જાલમસિંહ રાજા કે મહારાજ અમારા ગામમાં બહુ સારો વાળંદ છે, લઈ આવું કે? મહારાજ લઈ આવો કે? હો એ ઘોડી ઉપર બેહીને વાળંદ લેવા ગયા. પોતાનું ગામ છે તો સિયાણી અને છે દેવડિયા. તો મહારાજ કે ત્યાં સુધી વાટ ક્યાં જોયું, આપણે દેવડિયા બાજુ જવું છે. લ્યો, અડધી વેતું, અડધમ વાડ. આવા મહારાજ નાઈ ધોઈને પરવારે. લ્યો, કેવા લાગતા હશે તમે વિચાર કરો. હાલીને જવું પાછું, જાણે ગંગાજી ઉતર્યા હોય ને એવું બધું દ્રશ્ય આમાં લખેલું છે. માથે અર્ધ દિશે હજામત કરી, ત્યાં તેજ ભાસે ઘણું. કેવા શ્રી હરિની છબી તહીં દિશે, તે ભાવથી હું ભણું. ગામથી રવાના થઈ ગયા. લ્યો, અડધામાં તેજ નીકળે ને અડધામાં વાળ. ખબર ટકો મૂંડો કરે કે ચકચકાટ કર્યો, લાઈટ દેખાય. કર્યો કોઈ કર્યો હોય, હરખો ટકો કર્યો હોય ને એમાં લાઈટ દેખાય, ટ્યુબલાઇટ આખી દેખાય. માય ગંગા રૂપ દિશે શિખા અહિપતિની કંઠી કંઠે કરી, ચોખ્ખી ચંદ્રકડા શિરે ચડકતી સુનીલ કંઠે ધરી. કવિ આવી કલ્પના કરેલી છે, જાણે એમ ચંદ્રકડા કરી હોય ને મહારાજને એવું દ્રશ્ય લાગતું હતું. હો